આ તરફ વડાપ્રધાનની મુલાકાત પહેલા બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દાતામાં હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિત 25 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। હાઈવે પર ટાયર સળગાવીને વડાપ્રધાનશ્રીની આ મુલાકાત સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો આ માટે કોંગ્રેસ છેલ્લા 5 દિવસથી બેઠકો યોજીને આજના દિવસના વિરોધ પ્રદર્શન માટે પણ રણનીતિ ઘડી રહી હતી અને હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરીને વિરોધ કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવ્યો છે। ત્યારે સુરક્ષા વ્યવસ્થા દ્વારા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો પોલીસ તંત્રની પણ દોડધામ વધી ગઈ છે। આ ઉપરાંત શુક્રવારે સાંજે 4 વાગે જ પાલનપુર ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી અને કાર્યકરોને માર્ગદર્શન પણ આપ્યું હતું। જો કે ક્યારે અને કઈ રીતે ચક્કાજામ કરવામાં આવશે તેને લઈને પણ ચૂપકીદી સેવામાં આવી છે, પરંતુ આ તમામ પર સુરક્ષા વ્યવસ્થા દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે।